હાય ગાઈસ, વેલકમ બેક ટુ અવર ચેનલ લિટલ રેયુ. તો આ છે ડે 3 અલ્બર્ટા સિરીઝનો. તો આજે અમે સૌથી પહેલાં આવી ગયા છે રેડિયમ હોટ સ્પ્રિંગના સ્વિમિંગ પુલમાં, જ્યાં ગરમ પાણીનો પણ સ્વિમિંગ પુલ છે અને ઠંડા પાણીનો પણ સ્વિમિંગ પુલ છે. અને આજનું ટેમ્પરેચર 23 ડિગ્રી હતું. બહુ જ સની વેધર હતું, મસ્ત હતું. તો આ છે ઠંડા પાણીનું સ્વિમિંગ પુલ. ઠંડુ એટલે નોર્મલ ટેમ્પરેચર હતું. તો ટિકિટ કંઈક આ રીતની હતી. એડલ્ટ્સ માટે $20 હતા અને 3 વર્ષથી નાના છોકરાઓ માટે ફ્રી હતું. અહીંયા બધું રેન્ટલ હતું. જેવી રીતે લોકર લેવું હોય તો $2નું લોકર, પછી ટાવલ લેવું હોય તો $5, સ્વિમિંગ સૂટ તમારી પાસે ના હોય અને લેવું હોય તો $9. અહીંયા જો એ લોકોએ ટેમ્પરેચર લખ્યું છે. હોટ પુલનું 39 અને કુલનું 29. જનરલી જે આપણે શાવર લેતા હોઈએ એ 32 to 40ના વચ્ચે ટેમ્પરેચર હોય છે. સ્વિમિંગ પુલમાં બેબીઝને વોટરપ્રૂફ ડાયપર જોઈએ છે, એટલા માટે મેં અહીંયાથી $2નું ડાયપર પણ લીધું હતું રેયાંશ માટે. તો ચાલો હોટ પુલમાં જઈએ. બેબીઝ માટે રેકમેન્ડેડ નહોતું, તો જોઈએ કેટલું ગરમ પાણી છે. પાણીનું ટેમ્પરેચર બરાબર હતું, તો હવે લાઈફ જેકેટ પહેરાઈને રેયાંશને સ્વિમિંગ કરાવીએ. રિયુ, એ મજા આવી હતી તને? છપ 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 બસ. જોયું, સ્વિમિંગ પુલમાં તો બહુ જ મજા પડી ગઈ બધાને. 2 કલાક ગરમ પાણીમાં મસ્ત સ્વિમિંગ કર્યું અને પછી અમે હોટલ ગયા અને ત્યાંથી ફ્રેશ થઈને નેક્સ્ટ લોકેશન માટે પહોંચી ગયા. અહીંયા ટ્રેલ છે, એટલે થોડું વોક કરીશું અને અહીંયાનું બ્લુ વોટર જોઈશું, ફોટોસ પાડીશું, પછી આગળ જઈશું.
અહીંયા બહુ બધા આવા સૂકા ટ્રી હતા જે પડી ગયેલા હતા, તો અમને પહેલાં એવું લાગ્યું કે આગના લીધે સળગીને આવી રીતે પડ્યા હશે, પણ જો આગ લાગી હોય તો આજુબાજુના ટ્રી પણ સળગ્યા હોત. તો અમે એક જણાને પૂછ્યું તો એમને એવું કીધું કે વિન્ટરમાં આ જે બહુ જ જૂના ટ્રી થઈ ગયા હોય, બહુ ઓલ્ડ જે થઈ ગયા હોય, એરિયા સર્વાઈવ ના કરી શકે, એટલે એના લીધે એ સુકાઈ જાય છે અને એ સુકાયેલા ટ્રી આવી રીતે પડે છે. ટ્રેલમાં ચાલવાનું બહુ હતું, કારણ કે ખાસી લાંબી ટ્રેલ હતી અને તડકો પણ એટલો હતો અને ઉપરથી રેયાંશને લઈને ચાલવું પડતું હતું, તો એટલા થાકી ગયા હતા ને. તો આ છે આજનું નેક્સ્ટ લોકેશન અને સૌથી ફેમસ જગ્યા લેક લુઈસ. અહીંયા પાર્કિંગની થોડી તકલીફ હતી, એટલે જેમ તેમ કરીને મેનેજ કર્યું અને હવે અહીંયાથી અમારે ચાલતું ચાલતું જવું પડશે લેક સુધી. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ લેક લુઈસ. કહેવાય ને કે જેટલી ફેમસ જગ્યા એટલી ત્યાં ભીડ, મતલબ અહીંયા એટલી બધી ભીડ હતી અને લોકો ફોટોઝ પડાવતા હતા કે આપણે ફોટોઝ પડાવવાની જગ્યા જ ના મળે. ઓકે, તો બાય બાય લેક લુઈસ. તો હવે અમે અહીંયાથી જઈએ છીએ. આજનો દિવસ બહુ ઇઝી હતો, 2-3 જગ્યા જ રાખી હતી જેથી બહુ થાક ના લાગે, કારણ કે આગળના દિવસે બહુ જ અમે ટાઈટ શેડ્યુલ રાખ્યું હતું. જો તમે ડે 2 ના જોયો હોય તો જલ્દીથી જોઈ લો. અને આજે ગરમી પણ એટલી બધી હતી ને કે રેયાંશ પણ રો કરતો હતો, રહેતો જ નહોતો.
આજે તો ગરમીના થાકી ગયા અને ફાઇનલી અમે ડિનર કરવા માટે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા છીએ. અહીંયા બેબીઝ માટે આવી રીતે અલગથી ચેર પણ આપે છે. તો બસ બધા જમીને બહાર બેસ્યા છીએ. મસ્ત વેધર થઈ ગયું છે સાંજે, એટલે એન્જોય કરીએ છીએ. રેયાંશે પણ જમી લીધું એટલે હવે ફૂલ જોશમાં એક્ટિવ થઈ ગયો છે. તો તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારી અલ્બર્ટા સિરીઝના ડે 4 અને 5 બાકી છે, તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો, કારણ કે મળવાનું છે આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો ત્યાં સુધી બાય બાય.